પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે રામદેવ પીર આશ્રમ સમાજ સેવા અને યુવાનોના વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સમાજમાં એકતા તેમજ વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે રામદેવ પીર આશ્રમ ખાતે સમાજ સમિતિના નેતૃત્વ હેઠળ સમાજ વિકાસ અને યુવાનોને પ્રેરણા આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, શિક્ષણ, સંસ્કાર અને વિકાસના કાર્યોને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન યુવાનોને સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવા તેમજ સામાજિક કાર્યોમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો દ્વારા યુવાનોને શિક્ષણ, સેવા અને સંગઠનના માધ્યમથી સમાજને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સમાજ હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ભાવિ આયોજન અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આજે કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો સાહેબ આપ? આજે સામાજિક સદભાવ સમિતિ દ્વારા એક સરસ્વતી તાલુકાની સદભાવ બેઠક કોઈટા મુકામે રાખવામાં આવી હતી। એમાં સમાજમાંથી જુદા જુદા આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આજે સમાજની અંદર સારી કઈ બાબતો છે એની પણ ચિંતા થઈ અને કદાચ નાની મોટી ત્રુટિઓ છે તો એને કેવી રીતે દૂર કરી શકાય એના માટેના પ્રયાસના ભાગરૂપે આજની બેઠક હતી। ખાસ કરીને સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ છે, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી, આવા 5 વિષયોની અંદર આપણા સમાજ અને ગામની અંદર ચિંતા થાય એના એક ચિંતન માટેની આજની બેઠક હતી। આપનો પરિચય? કમલેશ ઠક્કર। થેન્ક યુ।